નીટ પેપર લીક મામલે આઈએમએ પત્ર લખ્યો. આઈએમએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખ્યો છે. પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓની કડક નિંદા કરી છે. એનટીએ અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ છે. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આ એક્ઝામ કેન્સલ કરી અને સીબીઆઈને તપાસ આપી છે એ બદલ હું સરકારને અભિનંદન આપું છું. પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છેલ્લા 2 વર્ષમાં 2024માં અને 2026માં સતત આવા પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીકિંગ જેવી ઘટના બની રહી છે, તો વિદ્યાર્થીઓનો અને વાલીઓનો એનટીએ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે અને એટલા માટે એમાં મૂળભૂત ફેરફારો કરવાની જરૂર છે. એટલી અમારી માંગ છે. અને ખાસ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ એક્ઝામિનેશન, કે ફક્ત ટેસ્ટિંગ એજન્સી જ આ એક્ઝામની વ્યવસ્થા કરે છે, એના બદલે રાજ્યોના શિક્ષણ વિભાગને મદદ લેવી જોઈએ.